હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય કૃષ્ણ. શ્રી મજામાં. તમે કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. Another Monday as usual. યસ. Yeah. Hopefully હવે વેકેશનમાં થોડો બ્રેક મળશે રૂટીનથી બધાને. યસ. ઓકે, સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? જે લોકો અમને લાઈવ જોઈ રહ્યા છે યોર રેકોર્ડેડ વન. સો થેન્ક યુ સો મચ. આજે અમે લોકો એવરી મન્ડેની જેમ અનધર ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ. બટ ઇટ્સ બિટ ડિફરન્ટ દેન ધ બિઝનેસ ટોક. બીકોઝ અત્યારે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન થઈ રહી છે, લાઈક શોપિંગ, એજ્યુકેશન એન્ડ ફાઇન્ડિંગ અ લાઈફ પાર્ટનર એઝ વેલ, રાઈટ? સો મેની થિંગ Yeah. ઓનલાઈન છે. એટલે ઓનલાઈન સેફટી બી એટલી જરૂરી છે જેટલી ઓફલાઈન સેફટી જરૂરી છે. બીકોઝ ઘણા બધા લોકોને એક્સપિરિયન્સ થયા હશે અને પોઝિટિવ નેગેટિવ બંને ટાઈપના એક્સપિરિયન્સ હોય છે, રાઈટ? એન્ડ અત્યારનો ટાઈમ એવો છે કે જ્યારે તમને કોઈ લિંક શેર કરે તો વી હેવ ટુ થિંક અબાઉટ ઇટ કે એ લેજિટિમેટ છે કે નહીં, કે એ સ્કેમ છે કે નહીં. સો દેર આર સો મેની વેઝ કે આપણે એને ચેક કરી શકીએ. રિસેન્ટલી હું જે કરી રહ્યું છું, લાઈક આઈ કોપી દેટ લિંક એન્ડ ગો ટુ ચેટ જીપીટી એન્ડ આઈ આસ્ક ઇફ ઇટ લેજિટિમેટ ઓર નોટ. સો ચેટ જીપીટી બી હેલ્પ કરે છે. એન્ડ એ એનું લાઈક ડેટાબેઝ ચેક કરે છે કે એ ક્યાંક ફ્લેગ થયેલી નથી, કે કેવી રીતનું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલા ટાઈમથી એનું ડોમેન બનેલું છે, અને ઓલ ધ સ્ટફ. So there are so many other things, but for me, ChatGPT is my go-to application કે browser છે. So ઘણી બધી વખત એવું થતું હશે કે આપણે લોકોએ ક્લિક કર્યું હશે અને then we feel કે something is wrong, right? So તમને ગટ ફિલિંગ આવતી હશે. જે લોકો એક્સપિરિયન્સ કર્યું હશે, મેં એક્સપિરિયન્સ કરેલું છે. સો આપણને ગટ ફિલિંગ આવે કે આપણે જે સાઇટ ઉપર જઈ રહ્યા છે, કે બ્રાઉઝર ઉપર જે લિંક ઓપન કરી રહ્યા છે, એ રોંગ છે. અને આઈ વુડ સે ગો વિથ યોર ફિલિંગ. તમારું જે ઇન્ટ્યુશન હોય એ ખોટું નથી હોતું. સો ગો વિથ યોર ફિલિંગ. અને કોઈ બી જગ્યાએ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરતા પહેલા મેક શ્યોર કે તમે થરોલી ચેક કરો કે એ તમે લેજિટિમેટ સાઇટ ઉપર કરી રહ્યા છો કે નહીં. તમે અમારી કોઈની બી વેબસાઇટ જોશો, તમે ચેક કરશો, યુ વિલ ફાઇન્ડ કે ઇટ્સ ડિફરન્ટ, રાઈટ? એન્ડ યુ વિલ સી કે ઇટ્સ લેજિટિમેટ. એમાં ઘણી બધી વસ્તુ એવી છે જે તમને ઇન્સ્પાયર કરે છે ચેક કરવા માટે કે આ લેજિટિમેટ સાઇટ છે કે ફેક છે. ઘણી બધી ફેક સાઇટ હશે, તમને એમનું ડોમેન ના મળે કે બધી વસ્તુઓ ના મળે, તમને એની હિસ્ટ્રી ના મળે ઓનલાઈન. સો દેર આર સો મેની ઓપ્શન્સ. પ્લસ ઘણી બધી જગ્યાએ હવે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન થઈ ગયું છે, લાઈક જીમેલમાં છે, ફેસબુકમાં છે, એવી રીતે ઘણી બધી જગ્યાએ હોય છે. આપણે ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે એ વસ્તુ જસ્ટ એક્સ્ટ્રા ફ્યુ સેકન્ડ સ્પેન્ડ ના કરવી પડે, એના માટે આપણે ઓપ્શન માટે ઓપ્ટ આઉટ નથી કરતા. અને ઇવેન્ચ્યુઅલી જ્યારે આપણા અકાઉન્ટ હેક થવાના સ્ટાર્ટ થાય છે, ત્યારે વી રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ દેટ 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન. જો તમારા લોકોના અકાઉન્ટ્સમાં ઓન ના હોય તો આઈ વુડ હાઈલી રેકમેન્ડ કે તમે ઓન કરો. ઇટ્સ રિયલી ગુડ કે આપણે આપણી સેફટી જોઈએ, નોટ ઓનલી ઓફલાઈન બટ ઓનલાઈન પણ. Yeah, that's true. Yeah, I mean, browsing કરતા હોય ને તમે લાઈક ફેસબુક પર કે ગૂગલ પર કે ગમે ત્યારે તો પેલું URL માં જોવાનું કે પેલું HTTPS હોય તો S હોય તો it's more secure. You know, like S stands for secure. Yeah. So check. You can also check for that and avoid clicking on unknown links. You know, ઘણી વાર અમને પણ આવે છે like કે ફેસબુક એ તમારું અકાઉન્ટ રિસ્ટ્રિક્ટ કરી નાખ્યું કે એવું કંઈ યુ નો લાઈક. પણ આપણે પછી ફરર ઇન્વેસ્ટિગેટ કરીએ ત્યારે ખબર પડે એ ફેસબુકે અમે નથી મોકલ્યું. સો વી ઓલવેઝ હેવ ટુ બી કેરફુલ. બીજું શું કે કમ્પ્યુટર વાપરતા હોય તો એન્ટીવાયરસ સોફ્ટવેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિકોઝ એ તમારું કમ્પ્યુટરને યુ નો મેલવેર થી protect કરે છે, you know. So in protecting sensitive information is very important as well. એટલે તમે પાસવર્ડ વાપરે તો so don't use the same password everywhere. You know, I used to do that, Yeah. but today I don't use strong password. You know, so every little thing that you do, it helps to get it more secure. Yeah. રાઈટ. Yeah. અને લાઈક જેટલું ડિજિટલ ગ્રો થઈ રહેલું છે એટલું લાઈક એની બેવ સાઈડ હોય, રાઈટ? સેફ સાઈડ પણ હોય અને એ બી હોય લાઈક સ્કેમ થતા હોય છે કે ફેક લિંક્સ આવતી હોય છે.
જેવું કેવરીબેને કોઈ એવા ચેટ જીપીટી યુઝ કરે એવી રીતના ફોનમાં એઆઈ અપડેટેડ છે હવે, જેના બી ફોન અપડેટેડ હશે કે ન્યૂ Yes. વર્ઝન હશે જેનો. સો હું યુઝ્યુઅલી એવું આ મારા હસબન્ડે જ મને કહ્યું હતું, બીકોઝ સ્પેમ કોલ બહુ જ આવે. સો આઈ વોઝ લાઈક કે સમટાઈમ્સ એવું પણ થાય કે સ્પેમ કોલ લાઈક કોઈ લીડ કોન્ટેક્ટ કરતી હોય અને આઈ થોટ કે સ્પેમ કોલ છે અને ઇટ જસ્ટ અપિયર ધેટ અને હું મિસ કરી દેતી હોય. સો એ ટાઈમે મને એવું થાય કે કંઈક તો એવું હોવું જોઈએ. અને દેન દેટ મારા હસબન્ડે જ મને આ એક એ કર્યું હતું કે એઆઈ નું છે તો વાય ડોન્ટ યુ યુઝિંગ ઇટ, લાઈક કે તને લાગે કે આ લાઈક જેન્યુન છે કે નહીં તો જસ્ટ યુઝ ધેટ, અને એ તને આખું લાઈક જેવું કેવરીબેને કોઈ ચેટ જીપીટી ડેટા આપે છે એવું એ બી આપે છે. સો ધેટ વે આપણને ખબર પણ પડે કે આ કોલ નંબર છે કે વેબસાઇટ છે જેન્યુન છે કે નહીં. સો પર્સનલી હું એ યુઝ કરું છું. અને ટેકનોલોજી જોડે અપડેટ થવું અને અપગ્રેડ થવું બી સારું છે, બીકોઝ સમટાઈમ્સ એવું બી બનતું હોય છે કે કેટલાક લોકો ફોન છે કે જે બી ડિવાઇસ યુઝ કરતા હોય એમાં અપડેટ આવતા હોય છે, સિક્યુરિટી અપડેટ્સ હોતા હોય છે, પણ કોઈ વખત એવું બી થતું હોય કે ના નથી કરવું, બહુ ટાઈમ લે છે કે બહુ સ્પેસ લે છે અને આપણે કરતા નથી હોતા. પણ ઇટ્સ ફોર ઓનલી અવર ગુડ હોય છે કે જે બી ફોનમાં અપડેટ્સ છે કે સિક્યુરિટી અપડેટ્સ છે એ આપણા માટે આપણા ઇન્ફોર્મેશનને સિક્યોર કરવા માટે થઈને જ હોતી હોય છે. સો ડેફિનેટલી તમારે એનો ટ્રાય કરવો જોઈએ, અને નવું શીખવું તો ઓલવેઝ આપણા માટે સારું જ હોય છે. સો ડેફિનેટલી જે બી તમને મળતું હોય, રાઈટ, લાઈક કંઈ બી નવું ફીચર આવે છે તો લાઈક ગેટ રેડી ટુ લાઈક લર્ન કરો એને, અને એ તમારા લાઈક તમને ને તમારા ફ્યુચર માટે જે તમને વધારે હેલ્પફુલ થતું હોય છે. સો ઘણીવાર આપણને એવું બી થાય છે, જેવું રેખાંતે કહ્યું એવું, લાઈક ફેસબુકમાં પણ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં બી આવે છે કે ઇન ફ્યુ ડેઝ તમારું અકાઉન્ટ બંધ થઈ જશે કે અમને આ મળ્યું છે, અમને પેલું મળ્યું છે. સો એવું નોટ ઓનલી કે અમે લોકો ડિજિટલ બિઝનેસના પ્લેટફોર્મ પર છે એટલે અમારી જોડે જ થતું હોય છે, પણ જે લોકો નથી આ પ્લેટફોર્મ પર એ લોકો જસ્ટ પર્સનલ યુઝ માટે જે પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છે એની સાથે બી આ બનતું હોય છે. સો તમારે લાઈક એટલી અવેર રહેવાનું છે કે કોઈ બી લિંકને ક્લિક ના કરી દેશો. તમને ખબર છે કે તમે સાચા વેમાં જઈ રહ્યા છો, તમે એનો વે સાચી રીતે તમે એનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમને જે બી ઇન્ફોર્મેશન આવવાની હશે, જે બી લીગલ એક્શન આવવાના હશે, લીગલ વેમાં જ આવશે. આમ કોઈ તમને રેન્ડમ રીતે કંઈ બી મોકલી દે, ઇટ્સ નોટ રાઈટ. તો કોઈ બી લિંકને ના ક્લિક કરીને, અને લાઈક અવેરનેસ લાઈક કહીએ ને કે જેટલું તમે શેર કરો એટલું સારું. સો Oh, yeah. તમને એવો બી ડાઉટ હોય તો શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, કે જેથી તમારી જોડે થઈ રહ્યું છે તે એ લોકો જોડે બી ના થાય. બીકોઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એવું હોય છે કે આપણા સોશિયલમાં આપણા ફ્રેન્ડ્સ ફેમિલી બધા જ હોય છે. સો જે બી હેકર હોય કે જે બી તમારું લાઈક જે બી હેક કરતા હોય એ નોટ ઓનલી યુ, પણ એ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી પણ જઈ શકે છે. Oh, yeah. એટલીસ્ટ તમે જો ફેસ કરતા હોય તો તમે બી લાઈક તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને પણ અવેર કરી શકો છો એ રીતે, કે જેથી એ લોકો બી સેફ સાઈડે ચાલી શકે. Yeah, that's totally true. અને ઘણે like તમે લોકોએ almost of mention કર્યું છે, પણ there are few things કે you can do while you using the Chrome or whatever you are preferring. You can also put the extension ABP or ad blocker kind of thing. Yeah. So એનાથી શું થાય છે કે whenever you open something new website or anything, then you know the attackers are very smart. They are putting those malicious link anything before that website. So as soon as you hit that website, those ad come up. So what ad blocker does it blocks those kind of malicious links. So try to use those extensions in your browsers, and then like Kerry mentioned, તમે also multi-factor authentication છે, make sure you use in all your browser fonts કે જે બી તમારા device હોય, જે બી તમારા accounts હોય એનામાં. Usually for Facebook and social media platform પર you have to use a lot, because those are the thing that એના પરથી malicious link કે જે attacker છે એ લોકોનું વધારે આપણને આવતો હોય મેસેજ કાં તો લિંક એવું. અને જ્યારે બી કોઈ અનનોન કે સ્ટ્રેન્જરનું હોય ને તો તમને નેમ પરથી ઓટોમેટિક આઈડિયા આવી જ જાય, બિકોઝ એમનું નામમાં લાઈક નેમ જેવું નહીં પણ નંબર હોય, કંઈ અનનોન કેરેક્ટર્સ હોય, તો લાઈક એના પરથી બી યુ કેન ફિગર ઇટ આઉટ કે ધીસ કાઇન્ડ ઓફ fishy or something like that.
There are if use ChatGPT and ask them like what are the free anti software or anything that you can install. So ChatGPT will definitely give you free tools to install, and it's like totally free. You don't have to pay anything, and try to be safe in this online era. That's true, that's true. ઘણી વખત ઈમેલ બી આવતા હશે બધાને નહીં? Yeah, Right? It's not only કે Facebook ઉપર કે Insta ઉપર, Yeah. email Yeah, પર બી આવે છે. email થી ઘણા આવે છે. yeah. A lot. Actually મને હમણે recently એવું incident થયેલું છે, like Okay. almost 2 months ago. WhatsApp, Mhm. મારી best friend નું WhatsApp hack થઈ ગયેલું હતું. And Oh. she was at a wedding, લગ્નમાં ગયેલી હતી, and I got a Mhm. message from her saying, "Hi Rekha Ben, if you have Zelly, can you do me a favor, and I have to pay this vendor certain amount of money. If you don't mind, can you do it for me?" ને Oh. પછી email એનું ઝેલનું email. Link, yeah. So I actually, because the WhatsApp message was from her, because Yeah. previous conversation હો બધું હતું. So I was thinking કે મારી best friend છે, એ લગ્નમાં ગયેલી તો એને કઈ જોતું હશે. So I did it. Oh, Oh. Yeah. ને પછી my husband wasn't here. એ પછી આવ્યા તો મેં કીધું my friend એ કીધું એટલે મેં કે તું એની સાથે વાત કરી, you know, and I said no. Yeah. She messaged me એટલે મેં મોકલી આપ્યા because she was probably busy at a wedding. એટલે my husband goes, you better phone and ask her કે તું એને મોકલ્યું કે નહીં. And truly it wasn't her. Oh my oh, goodness. yeah. Her WhatsApp was hacked. So I had to share that because, you know, I couldn't get that money. Definitely. Of course, So I yeah. could Yeah. not get the money back. So I called her and I said, you know, your WhatsApp is hacked. Yeah. Make sure you let everybody, all your friends and Yeah. family know, you know, because બીજા ત્યાર પછી તો મારી બીજી બે ચાર friend ને હોય એવા message આવ્યા, but we already Mhm. passed the news. Pass the message. Yeah. એટલે એ લોકોએ પછી નહીં કઈ કર્યું. So, you know, if You I never know, right? yeah, you never know. I mean, this Podcast has નું happened hack recently. I think about 6-7 weeks ago. So Like even though I'm like a techie guy, still I also reach out. Like મને બી Instagram પર એવું થયું હતું. Like literally same person, like મારો friend, college friend હતો ને he's in Canada, so I know. And in the same time zone માં message કરતો, like આપણને તો એવું લાગે કે literally he is the but texting me. પછી શું થયું, but I think 3-4 days થઈ ગયા ને એને Zelle payment તો મળી ગયું. પછી મેસેજ આવ્યો સેમ પર, like a friend પાસેથી કે oh, I like to give you that money back, can you give me your Zelle account? Yeah. Oh. એટલે then I already knew, you know, કે આ તો hacker છે. Yeah. But if I gave him my you know Zelle Account, yeah. account, he could take a lot of that Yeah, money. yeah. Yeah. એ I think શું કરે we don't So know. they were so smart, you know, Yeah. like this Yeah. happened. This Yeah. happened to me in real. So it's Yeah. it's That's so crazy much. out there. So be careful. Yeah. Yeah. And then sometimes like if it's our near and dear one, તમને એમ જ થાય કે અમને જરૂર છે તો આપણે આપી દઈએ, right? Most Yeah, of the that's time what આપણને એવું Yeah. વિચાર જ ના હોય કે we'll double check with them. Yeah. It's Yeah. better to call before you do anything. There is no harm to just making sure to confirm I with know, the now person, I learned. whoever. Because I had the Definitely. same thing on Instagram. So I was just texting and all, and then Yeah. like thankfully it didn't happen. And then I was calling him, and then he told me like it's not me. So then I had to tell him like Yeah. the account is hacked. Yeah. Yeah. And sometimes you feel it, right? કે જેની જોડે તમે રેગ્યુલર Yeah. ટચમાં હોય કે like Mhm. even after a year તમે chat કરી રહ્યા હોય તો you know the style they Difference. talk. Yeah. Yeah. Even તમને chatting ની style પરથી બી ખબર પડે. Yeah, So yeah. sometimes આપણને ખબર હોય we feel that but આપણે એને neglect કરીને તમે આપણે એવું action વિચાર લઈ નહીં લેતા આવે હોય. because Yeah. એ લોકો You don't get એવું જ that લાગે vibe. કે એ લોકોએ જ મોકલેલું, you Yeah. know, Never like ever Yeah. ignore your instinct. Alright. Yeah, yeah. Yeah. I agree with that. કે instincts ને follow કરો. Just Yeah. તમને little bit feel થાય કે ના there is something fishy, then stop there. Yeah. So it's really good કે આપણે લોકો એના માટે Mhm. aware હોઈએ અને આપણે Yeah. એના according steps લઈએ. exactly. So
Yeah. આઈ બિલીવ કે તમારા લોકો જોડે બી આવા ક્યાંક ઇન્સિડન્ટ થયા હશે. આઈ હોપ કે કોઈએ પૈસા નહીં ગુમાયા હોય કે તે ટ્રાન્સફર નહીં કર્યા હોય, બટ યુ કેન શેર ઇન ધ કમેન્ટ સેક્શન કે તમે Yeah. કોઈ આવું એક્સપિરિયન્સ Yeah. કર્યું છે We કે learn from each other. Yeah. Yeah, Yeah. definitely. So do mention that in the comment and we'll learn from each other. And I hope કે તમને આજનો એપિસોડ સારો લાગ્યો હશે, તમે કંઈક શીખ્યા હશો. અને જો તમે બી કોઈ એપ્લિકેશન કે કોઈ યુઝ કરતા હોય જે તમને હેલ્પ કરી રહ્યું હોય આવી સ્કેમમાંથી બચવા માટે, તો યુ કેન શેર ધેટ વિથ અસ એઝ વેલ. Yeah. Yeah, so thank you so much guys for watching us. અમે લોકો ફરીથી લાઈવ જઈશું નેક્સ્ટ મંડે એન્ડ ત્યાં સુધી તમને બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી Jai Shri કૃષ્ણ. Krishna. જય શ્રી કૃષ્ણ.